લગભગ આખા ભારતમાં બહુ જ થાય છે, બરાબર. એમાં તો કોઈ શંકા નથી ને, સદીઓથી થતી આવે છે અને એ થવાની છે, એ સનાતન વસ્તુ છે. પણ ખરેખર ગુરુને સમજી જવા, આપણે વાત અદ્વૈતની જ કરવી છે ને અત્યારે, એ જ ટોપિક છે, બરાબર. હવે ગુરુ છે ને એ વચ્ચેનું એક અદ્ભુત સ્ટેશન છે કે આખી માયાને ઓળંગાવી નાખે એ તત્વ ગુરુ છે. આ મારા તમે કીધું એટલે બોલું છું, એમાં ભૂલ હોય તો આ તો ના, એવું ન હોય. કાના પ્રેમ, આમાં જો કાના પ્રેમ જ હોય, બીજું કાંઈ ન હોય. તું જે બોલતો હોય એમાં પ્રેમ સિવાય કાંઈ ન હોય. જ્યોતિબેન જ હા, બોલશે. હા, એમ પ્રેમ સિવાય કાંઈ ન હોય કાના. અમે શું કરી હા. તો અર્થવાક્ય કે શબ્દ જે પ્રગટ કરે એમાં મન નહીં રાખવાનું, શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવાનું નહીં. એટલે આપણે અદ્વૈતની વાત અત્યારે અદ્વૈતનો વિષય બહુ સરસ નીકળ્યો છે અને એ છેલ્લો વિષય છે, એ પરમહંસની સભામાં જ બોલાય. બાકી સામાન્ય સત્સંગમાં આ બોલવાની એવો કોઈ નતને હાલે અમારી પાલી. કે અદ્વૈતની વાત પરમહંસની સભામાં જ થાય કે જેને ભેદ છૂટવાની શરૂઆત થઈ ગઈ હોય, ભલે છૂટી ન ગઈ હોય, શરૂઆત તો થઈ ગઈ છે. એટલે ગુરુ તત્વ એવું મારા ગુરુ મહારાજની કૃપાથી મને સમજાણું એ કહું કે ભાઈ ગુરુ તત્વ છે એ તમને આખી માયા ઓળંગી નાખવા માટે આવે છે તમારી પાસે. આખી જે માયા છે આ ત્રિગુણી, એ માયાને તોડવા માટે એક જ વસ્તુ છે આ જગતમાં, ગુરુ તત્વ. અને એ છેલ્લી બોર્ડર તૂટી જાય પછી જ તમે અદ્વૈતમાં પ્રવેશ મળે. અને એ ગુરુથી જ પેલી આ મોટી સાંકળ છે ને અનંત જન્મોની, જય હો. એ અનંત જન્મોની સાંકળ માયાની કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલ્યા જ છે કે આ હે અર્જુન, આ મારી ત્રિગુણી માયા કોઈ તોડી શકે નહીં, બરાબર. અને બહુ ઠોકીને આ વાત કરી છે કે ત્રિગુણી માયા કાઢવી ને એ હેલું નથી. લાખો શિષ્યો હોય તો એ માયા હોઈ શકે, એવું નથી કે માયા ન હોય. અદ્વૈતમાં જવું એ જુદી વસ્તુ છે અને એનો પાછો રસ્તો ગુરુ પાસે જ છે, સદગુરુ પાસે. ત્યાં તમામ ત્રણે ત્રણ ગુણોને ઓળંગી જવું અને ગુણાતીત અવસ્થામાં જાવું ને એ જ અદ્વૈત અવસ્થા પ્રાપ્ત થાય છે. અને એ ગુરુના ચરણોમાં તમે સંપૂર્ણપણે તમારો અહંકાર વિલીન કરી નાખ્યો હોય છેલ્લે. ગુરુએ તો વિલીન કરી જ નાખ્યો હોય પોતાનો, પણ તમારે વિલીન કરવાનો બાકી છે. અને એના માટે આપણે આ સત્સંગ રોજ રિપીટ કરવો પડે, કારણ કે આ ત્રિગુણી માયા તો પાછી 22 આ 1 કલાકના સત્સંગમાં 23 કલાક તો ત્રિગુણી માયાનો જ અભ્યાસ છે. 1 કલાક પછી આપણે રોજે રોજ સાફ કરવું પડે, રોજ નાઈ છે કરવું જ પડે. એમ એ ગુરુદેવના ગુણ ગાય અને તમે તમારા અહંકારને ઓગાળો, જેટલો ઓગળે એટલો. પછી હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, એ શબ્દ ધીમે ધીમે અંદરથી ભલે બહાર બોલવું પડે વ્યવહારમાં, વ્યવહાર લેવો. પણ હું સેવા કેવી રીતે કરી શકું? જો આ ગુરુનું જ હોય શરીર તો મારે સેવા કરવાનો શબ્દ આવતો જ નથી. હું કદાચ લાખો માણસોને જમાડું તો હું ક્યાં જમાડું? કારણ કે મારું અસ્તિત્વ હોય તો મારે બોલવું પડે ને. હવે મારું અસ્તિત્વ જ જે હું વિલીન કરી નાખું અને વિલીન કર્યા વિના તો મૂળ વસ્તુ પ્રાપ્ત નથી થવા. એટલે આવું સમજાય છે ગુરુની કૃપાથી કે ગુરુ બહુ અદ્વૈતમાં લઈ જવા માટેનું શ્રેષ્ઠતમ વ્યક્તિત્વ છે અને એ પ્રત્યક્ષ વિના પતે એવું. અઘરામઘરી વાત આ છે પાછી. એમાં તમે ગુરુના ગમે એટલા ગ્રંથ મોઢે કરી લ્યો, પણ સામે ગાંડો ગુરુ ભલે હોય, પણ એ હોય જોય પ્રત્યક્ષ ચેતન જોઈ, એમાં જડ નહીં આવે. એ ચેતન વિના પતશે નહીં. હવે એ જોશે ચેતન, એની પેલી શરત છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષથી નૌકા હા. એવો લક્ષ્ય થયા વિના ઉગીના આત્મવિચાર. હવે શ્રીમદ રાજચંદ્રએ પ્રત્યક્ષની એટલી બધી મહિમા સમજાવી, મહિમા સમજાવી ખરી, બધાય હાય કરી, પણ પ્રત્યક્ષને ઓળખી ન હોય, એ મોટો પ્રોબ્લેમ. હરી હરી હરી. હવે એણે એટલે હદુથી કહેવું પડ્યું, બિચારાને મજબૂરી હતી શ્રીમદની, કે ભૂતકાળના મહાવીરને ભૂલ અને આ પ્રત્યક્ષ મહાવીરને પકડ. હવે એને બોલવું કઠણ પડ્યું હોય કે મારે મહાવીર બોલવું પડે, પણ હવે સમજે નહીં મૂઢ પ્રજા તો શું કરે? કેવું પડે કે ભાઈ ભૂતકાળના મહાવીરને પકડવામાં આવે, સામે બેઠો છે ઈ મહાવીર છે, એને પકડે. બરાબર.
સમજાય ન સમજાય આર્ય બુદ્ધ કારણ કે પ્રત્યક્ષમાં ઓલી પ્રકૃતિ જ દેખાય હા અંદર બેઠેલો જે છે ને ચેતન પાવરફુલ એને નથી પકડાતો હારી હારી હારા. એટલે પ્રત્યક્ષમાં આ ભૂલ થઈ જાય છે અને બધાય નહીં થઈ કૃષ્ણ અને અર્જુન એક જ સમજી જાય કે એની લાભ આ યુગ પુરુષ કહેવાય યુગનો જ્ઞાની મહાન કહેવાય કૃષ્ણ એને આખી જિંદગીમાં માત્ર ને માત્ર સમજી શક્યા હોય તે ભક્ત બાકી ભક્ત હતા જો ભક્તમાં વિદુર હતા પછી અક્રૂરજી હતા પછી ભીષ્મજી હતા દ્રૌપદીજી હતા કુંતાજી હતા એ ભક્ત કહેવાય આને ઓળખી નથી શક્યા હા. ઓળખનાર એક જ અર્જુન એટલે ગીતાજી એમને કા મળ્યા કા ભીષ્મન ગીતા નો કીધા લ્યો કયો ભીષ્મન ગીતા કેમ નો કીધા ગીતાજી અર્જુનને કેમ કીધા કારણ કે ઓળખી ગયો કે આને જ સરેન્ડર થવાનું હવે બધું મૂકી દો ગાંડી બાંડી બધું મૂકો હું ગમે એવો શ્રેષ્ઠ છું પણ આની આગળ નહીં એટલે કે આ ઓળખી ગયો ઓલા ભક્ત છે એની ના નહીં પણ એ ઓળખે ઓળખવાથી સર્વધર્માન પરિત્યજ્ય. ઈ ન્યા બોલ્યા સર્વધર્માન પરિત્યજ્ય આમે કૃષ્ણ એટલે ઓળખવાને જ્ઞાનીને જીવંત હોય ત્યારે પછી તો મંદિરો બંધાવાના જ છે ને સંસ્થાઓ થવાની લઈ લે બેટા. પ્રત્યક્ષ સદગુરુને ઓળખી જાવ આ મેસેજ બધા ગુરુએ આપ્યો છે પણ પ્રત્યક્ષનો મહિમા એ. દર્શન દર્શન કારણ કે ઓલો કાન પકડે ને એમાં મૂર્તિમાં મજા શું કામ આવે છે કાન ન પકડે આખી જિંદગી મૂર્તિને સજાવો પૂજા કરો મસ્ત એ મંદિરોમાં વાઘા પહેરાવો આનંદ કરો મજા કરીને ઘરે આવતા રહ્યો પરસાદી ખાય. કાન તો પકડવાનું નથી હા અને ઓલો પ્રત્યક્ષ કાન પકડે છે ન્યા તકલીફ છે માણસને ભક્તિ કરવી છે ગુરુ ભક્તિ કરવી પણ ઓલો કાન પકડે ને એ કઠણ પડે છે અરે પણ ઓલો રોગ કાઢે છે હવે રોગ નથી કાઢવો મજા કરવી છે હા. એટલે તકલીફ આ બધાને આવે છે કે માયાએ જોઈ છે અને ભગવાને જોઈ છે એટલે આ ભગવાને કીધું ને ઓશોમાં બધા સંન્યાસીઓ શું કામ બધા અત્યારે ખૂબ જ આકર્ષણ છે ઓશોનું વૈધું છે પહેલાં કરતાં હા. એનું શું કામ કારણ છે કે ઓશોમાં છે ને બધાને જલસા કરાવે છે ઓશો પહેલેથી હવે જલસા કરાવો ને એટલે એ કહે કે આપણે જલસા કરવાને ને એ એક સબ્જેક્ટ થઈ ગયો હા. ઓલો મુદ્દો છટકી હા. હવે આનંદ કરો ને ઉત્સવ કરો ને મજા કરો પણ મજા કરવાનું ક્યાં સુધી છે કે જ્યાં સુધી તમને ગુરુ નથી મળ્યા છે પછી તો એ આંતરિક મજા જ એવી છે કે પછી મજાની જરૂર પછી મજાની જરૂર પડતી જ નથી હા. મને ઘણાય મારા મિત્રો હજી કે અમારી એને હાર ના હોય ને પણ હજી એમાં આનંદ કરતા હોય ને શિબિરો કરતા હોય ઓલા એસી આશ્રમો હોય ને એમાં કેસેટો વગાડતા હોય અને મન કે તમે આ મજા કરતા જ નથી મેં કીધું અસલી મજા ભાઈ આવશે ને પછી તમારે બંધ થઈ મારે થઈ ગયું છે બંધ મારે બંધ થઈ ગયું છે અભિમાન નથી આ ખુમારી છે હા તો અભિમાન ના ખુમારીમાં ફેર સદગુરુનો બાળક તો હોય જ કુમાર. મેં કીધું મારે આ મજાની જરૂર નથી હું એમ નથી કહો તો હું ત્યાં આવીને શું કરીશ તમે નાચશો એસી કરશો કેસેટ વગાડશો પછી મજા સ્ટાર્ટ થાય હવે મારે તો આ એમને જ છે તો પછી મારે મજા લેવી છે ને એ હજી એ હજી ગુરુની પ્રસાદી હજી ચાખી નથી એટલે મજા લેવાનો એક લૌકિક ભાગ ઊભો થાય છે એ ગુરુને એક નિરંતર તમે કીધું નિરંતર જોડાણ થાય ને એ ધીમે ધીમે થાય ઘટના ઘટે પણ એ થઈ જાય ને પછી મજા લેવાનો જે આ સંસારમાંથી ભાવ જ છે ને એ વયો જાય કારણ કે એ નિરંતર થઈ ગઈ હવે આવું સમજાય છે મને ગુરુની કૃપાથી ચાલો જ્યોતિ ગુરુ મહારાજ મોજ આવી. જય ગોરધનભાઈ બોલશે. હા. બાકી